કચ્છકેર ન્યૂઝમાં હું આપની સાથે છું યશવી મહેતા। દર્શક મિત્રો, જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજ શહેરમાં આજે યોજાઈ જિલ્લા પંચાયતમાં કારોબારીની બેઠક, જેમાં પ્રમુખ શ્રી કૌશલ્યાબેન માધાપરિયાએ બહાર પાડ્યું આ વર્ષનું નવું બજેટ। ભુજ શહેરમાં આજે જિલ્લા પંચાયતમાં કારોબારીની બેઠક ગોઠવવામાં આવી હતી। જિલ્લા પંચાયતમાં આજે રેગ્યુલર જે 3 મહિના મુજબ જે સામાન્ય સભા યોજવાની થાય છે, તેમાં સામાન્ય સભા અને અંદાજપત્ર બજેટ પણ ખૂબ ચોકસાઈપૂર્વકથી રજૂ કરવામાં આવ્યું હતું। તેમજ આ બજેટ સાથે વિકાસના કામો વધુમાં વધુ સારા થઈ શકે તેવી તૈયારી રાખવામાં આવી છે અને કોશિશ પણ કરી છે। આ નવું અંદાજપત્ર 417.54 કરોડની પુરાંતવાળું રજૂ કરવામાં આવ્યું છે। આ અંદાજપત્ર માટે જે રોયલ્ટી શેષની ગ્રાન્ટ હતી, તે ગ્રાન્ટમાંથી બધા જ સભ્યો પાસેથી વિકાસના કામોની યાદી મંગાવી લીધી છે અને ગાઈડલાઈન મુજબ ગટરના અને લાઇટના કામ માટે વધારે પ્રભુત્વ આપેલ છે, એવું જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાએ જણાવ્યું હતું। તેમજ આ વર્ષનું નવું જે બજેટ રજૂ કર્યું છે, પણ માત્ર જોગવાઈ રાખવાથી નહીં, પણ તેનું અમલીકરણ પણ થવું જોઈએ તેવું માનવું છે। આ 33 કરોડનું અમલીકરણ થશે કે નહીં, તે એક પ્રશ્ન ઊભો થાય છે। તેથી આ મુદ્દે પ્રમુખ શ્રી કૌશલ્યાબેને જણાવ્યું હતું કે દરેક જિલ્લા પંચાયતના સભ્ય દીઠ ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા વિકાસના કામ માટે અલગથી પ્રોવિઝન હોવું જોઈએ, પરંતુ હિસાબી અધિકારીએ હિસાબો રજૂ કર્યા ત્યારે પ્રમુખશ્રી કંઈ જ બોલ્યા ન હતા અને આ બેઠકમાં ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, કારોબારી ચેરમેન નવીનભાઈ જરુ, સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન નરેશ મહેશ્વરી, શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, હરિ હીરા જાટિયા, રસીલાબેન બારી, વિરોધ પક્ષના નેતા વી.કે. હુંબલ, કિશોરસિંહ જાડેજા, હરિભાઈ કાગલ, સલીમ જત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે ચોમાસું નજીક આવશે અને વરસાદની તૈયારી હશે, ત્યારે તળાવ ઊંડા કરવાનું કામ થશે। એટલે જેવો વરસાદ થઈ જાય એટલે એનો ભ્રષ્ટાચાર ઢંકાઈ જાય। આ બાબત પર અમે મુદ્દા ઉપર અને ખાસ કરીને કોમ્પ્યુટર લેબની વાત આવી। શિક્ષકો સ્કૂલમાં કચ્છ જિલ્લામાં કેટલા સ્કૂલો આપણે કોમ્પ્યુટર લેબ અત્યારે ચાલે છે, મંજૂર થયેલા છે। અમને જાણીને આશ્ચર્ય થયું કે 900 થી ઉપર શાળાઓ એને આપ્યું કે 900 સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબ ચાલી રહ્યા છે। ખરેખર એમાં ચાલુ કેટલા છે? ચાલુમાં હજી કોઈ અમને જાણકારી નથી। 191 તો એના ઉપર સુપરવાઇઝર છે। આ સુપરવાઇઝરોને પગાર આપ્યા પછી પણ કોમ્પ્યુટર લેબ ચાલુ છે કે કેમ, આ મુદ્દાઓ પર અમે લઈ અને ગામડામાં જઈ અને ખરેખર અમે તપાસ કરીશું। જે અમને લિસ્ટ આપ્યું છે જેટલા ગામોનું કે આ ગામોમાં કોમ્પ્યુટર લેબ છે, હકીકતમાં કોમ્પ્યુટર લેબ ક્યાંય ચાલતા નથી। આ બાબત ખૂબ જ અમારે ગંભીર બાબત હતી। આ મુદ્દો પણ અમે ઉઠાવ્યો। એના સિવાય ઘણા બધા પ્રશ્નો રસ્તાઓના હતા, બીજા પણ મુદ્દાઓ હતા। આ મુદ્દાઓ લઈ અને આજે જિલ્લા પંચાયતમાં અમે આ મુદ્દાઓ આજે સામાન્ય સભામાં આજે રેગ્યુલર જે 3 મહિના મુજબ અમને સામાન્ય સભા યોજવાની થાય છે, એમાં સામાન્ય સભા અને ફેબ્રુઆરી મહિનો આવી જતા અંદાજપત્ર બજેટ પણ અમે રજૂ કરી દીધું છે અને આ વખતના બજેટમાં અમે ખૂબ જ ચોકસાઈપૂર્વક એ ધ્યાન આપ્યું છે કે જે વિકાસના કામો જેમ બને એમ વધુમાં વધુ સારા થઈ શકે એવી અમે તૈયારી રાખી છે અને કોશિશ કરી છે। 2016 અને 17ના વર્ષનું સુધારેલ તેમજ 17-18ના વર્ષનું મૂળ અંદાજપત્ર રૂપિયા 417.54 કરોડની પૂરાંતવાળું અને રૂપિયા 1837.42 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે। નવામાં જે રોયલ્ટી શેષની ગ્રાન્ટ હતી, એ ગ્રાન્ટમાંથી અમે બધા જ સભ્યો પાસેથી વિકાસના કામોની યાદી મંગાવેલી છે અને ગાઈડલાઈન મુજબ ગટર, પાણી અને લાઇટના કામોને પ્રભુત્વ આપ્યું છે અને એ રીતે અમે બધા જ જિલ્લા પંચાયતના સભ્યોને એની પાસેથી લિસ્ટ મંગાવેલું અને વિકાસના કામો કરેલા છે। હા, અમુક હેડ એવા હતા કે જેમાં આપણે કોઈ ખર્ચ કરતા નહોતા, હવે એમને એ હેડ પડ્યું રહેલું હતું, એટલે એ હેડને અમે દૂર કરેલા છે। ધારો કે કર્મચારીઓનો એવોર્ડ, શ્રેષ્ઠ કર્મચારીનો એવોર્ડ, હવે એમાં આપણે કેવી રીતે નક્કી થઈ શકે કે કોણ કર્મચારી શ્રેષ્ઠ છે? મારા મત મુજબ બધા જ કર્મચારીઓ ખૂબ સારી રીતે કામગીરી કરતા હોય છે, ત્યારે કોઈને કોણ સારું અને કોણ ખરાબ એવું ના લાગે, એના માટે એ હેડ ઉપર અમે કાંઈ રકમ રાખેલી નથી।